આગળ વાત કરીએ વેરાવળમાં રાજ્યસભાના સાંસદ માનસી પરમારનો સન્માન સમારોહ। માનસી પરમારને લઈ પૂર્વ એમએલએ ગોવિંદ પરમારે આપ્યું નિવેદન। માનસી પરમાર 2022માં સોમનાથથી હાર્યા હતા। માનસી પરમાર હાર્યા ત્યારે હું નિરાશ થયો હતો। ત્યારે મેં કહ્યું હતું કે આપણા ભાગ્યમાં રાજયોગ નથી। ત્યારે માનસી પરમારે મને હિંમત આપી હતી અને આજે વગર ખર્ચે માનસી બિનહરીફ સાંસદ બન્યા હોવાની વાત તેમણે કરી। 2022માં હારી ગયા, થોડા મતે હાર્યા એટલે હું નિરાશ થઈ ગયો। કુમાનસિંહ 5 વર્ષ સુધી દોડી ને થોડીક મૂડી ભેગી કરી અને વપરાઈ જાય। આપણા ભાગ્યમાં રાજયોગ નથી। કાકા હિંમત હારવાની નથી, મને હિંમત આપી। કાકા હિંમત હારવાની નથી, આ તો બધું હાલ્યા કરે। એટલે એને સતત એનું કાર્ય ચાલુ રાખ્યું, સંગઠનની પ્રવૃત્તિ ચાલુ રાખી। ક્યાંય કોઈ બોલાવે ન બોલાવે, ક્યાંય મંચ ઉપર બેહાડે ન બેહાડે, તો ક્યારેય એને એમ નથી કહ્યું કે મને અહીં શા માટે નથી બેહાડ્યો। એનું આ પરિણામ છે કે મારી વાત મેં કરી હતી ને માનસિંહને, એને સાંભળી કે આને હવે ખર્ચ નથી કરવા દેવો, વગર ખર્ચે સંસદ સભ્ય બનાવી દીધો। એટલે મિત્રો, આ બધી જે કાર્ય કરવાની પદ્ધતિ હોય, પાર્ટીની બધાની પાસે નોંધ હોય છે। પાર્ટી, તમે ગમે ત્યાં કાર્ય કરો, આ ભારતીય જનતા પાર્ટી છે। તમે લોકો માટે કામ કરો, પાર્ટી માટે કામ કરો, સંગઠનાત્મક પ્રવૃત્તિ માટે કામ કરો, એની નોંધ લઈ અને નોંધ લીધી છે। અને એના અનુસંધાને માનસિંહભાઈને રાજ્યસભાની ટિકિટ આપી છે।